નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે યોજાઈ હતી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી સંકલનની બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની બેઠક મળી હતી. સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, ડીડીઓ મમતા હિરપરા સહિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારને સમસ્યા નિકાલ તથા સૂચનો કરવામાં આવ્યા હતા. સંકલન બેઠક બાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જે ખાસ કરીને ભીલબાયલી કલાલીમાં જે સબસ્ટેશનો બનાવવાના જે જીતોને એને માટે કોર્પોરેશને જગ્યાઓ ફાળવી, કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાઈ ગયા, એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય. ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે, એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે, પણ એનું પહેલું કામ પાણી ભરાવું છે, તળાવ છે, એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં 62 લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે. એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે. આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા છે એ પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે. લગભગ 40,000 ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે. એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો છે, એનો અમલ નથી થતો, એના માટેની રજૂઆત કરી છે. એટલે આ બધા પ્રશ્નોનો હલ તાત્કાલિક થશે એવું કલેક્ટરે ખાતરી આપી છે. જોઈએ છે નેક્સ્ટ સંકલન સુધીમાં કેટલા પ્રશ્નોનો ઉકેલ આવે છે. સંકલનની અંદર આજે મેઇન તો ઉડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જેના હિસાબે જે કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા. એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા. જીઈબીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય, ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય, ડ્રેનેજ આવવાનો હોય, એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા. પછી અમારા અનગઢ છે, રામપુરા છે, શેરખી છે, એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વહેલામાં વહેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે. એ સિવાય જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી. ભૂતાલની અંદર એક તલાટીએ ડીડીઓશ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કે આ કામની ચકાસણી થઈ, એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો, પછી જ પેમેન્ટ ચૂકવવું. તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું. પછીથી એ સેમ્પલ ફેલ થયું, જેના કારણે જે પૈસા ચૂકવાઈ ગયા છે તો એ તલાટીની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે. ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો, જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો હોય એમની ચર્ચા સંકલનની અંદર કરવામાં આવી, જેમની અંતર્ગત વિવિધ વિકાસના કામોને લગતા પ્રશ્નો હોય. આ સિવાય આપણે સ્થાનિકે જે અલગ અલગ વિભાગોની અંદર સંકલનના પ્રશ્નો હોય, જમીનની માંગણીના લગતા પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરેલી છે. એમના નિકાલ માટેના સૂચનો પણ આપણે સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે. ખાસ કયા પ્રકારનું જે એમને રજૂઆતો અને સૂચનો આવ્યા હતા? વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિમાં થયેલા છે, જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ ધારાસભ્યોના સૂચનો આવ્યા છે, જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહીઓ ચાલુમાં છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.